નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 21મી ફેબ્રુઆરી અને શનિવારના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વેપાર ધંધો કરતા નાના ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। સ્ટોર્સ જેવા બિઝનેસ કરતા વેપારીઓને ભારતથી વસ્તુઓ આયાત કરવી સસ્તી થવાની છે। ટ્રમ્પના ટેરિફના સામ્રાજ્યને કોર્ટે ફગાવી દીધો છે। ટેરિફ હવે ઘટ્યો છે। આ ટેરિફ સામેનો કેસ લડનાર ભારતીય મૂળના વકીલને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। આ વકીલ કોણ છે? જેણે અગાઉ પણ પ્રવાસીઓના પ્રતિબંધ સામે અમેરિકામાં મોરચો માંડ્યો હતો અને તેને જીતી લીધો હતો। તેની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં વિઝાની જે ગૂંચવણ ટ્રમ્પના શાસનમાં શરૂ થઈ છે તેના કારણે ઘણા ભારતીયો માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે। એક ભારતીય યુવક જે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં અટવાયો હતો, તેના વિઝા મંજૂર નહોતા થતા। તેના માતા પિતા યુવકની છેલ્લા 8 વર્ષથી ભારતમાં કાગડોળે રાહ જોતા હતા, જેથી તણાવમાં યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું। તેની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે જો તમે અમેરિકાથી ભારત આવો છો કે ભારતથી અમેરિકા જેવા કોઈ પણ વિદેશમાં જઈ રહ્યા છો તો અમેરિકા અને ભારતના એરપોર્ટ પર 1 માર્ચથી નવા નિયમો અમલમાં આવનારા છે। આ નવા નિયમો અનુસાર તમારે હવે 3 એવી વસ્તુ બેગમાં ક્યારેય રાખવાની નથી। જો એ વસ્તુઓ રાખી તો પછી જેલ પણ થઈ શકે છે। તેની નાની નાની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિએ લીધેલો એક મોટો આર્થિક નિર્ણય સર્વોચ્ચ અદાલતના એક જ ઝાટકે કચરા પેટીમાં ફેંકાઈ જશે તેની ક્યાં કોઈને કલ્પના હતી? અને શું આ કાનૂની જંગ પાછળ એક ભારતીય મૂળના વકીલનો જાદુઈ હાથ છે, જેમણે ટ્રમ્પના અબજો ડોલરના ટેક્સ પ્લાનને ગેરબંધારણીય સાબિત કરી દીધો? આ કેસ પછી ગુજરાતી સ્ટોર્સ ધારકોને અમેરિકામાં શું લાભ થવાનો છે? અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા પાછળ કયા રહસ્યો છુપાયેલા છે અને કેવી રીતે આ એક ચુકાદાએ ભારત સહિત આખી દુનિયાના વેપારના સમીકરણો રાતોરાત બદલી નાખ્યા છે? સત્તા અને બંધારણ વચ્ચે રમાયેલા આ મહાજંગની એક વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું। 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક અત્યંત ઐતિહાસિક ચુકાદો આપતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વૈશ્વિક ટેરિફને રદ-બાતલ જાહેર કર્યા। 6 વિરુદ્ધ 3 મતોના આ બહુમતી ફેંસલામાં અદાલતે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિએ કોંગ્રેસની મંજૂરી વગર જે ટેરિફ લાદ્યા હતા તે હકીકતમાં ગેરબંધારણીય વેરો એટલે કે અનકોન્સ્ટિટ્યુશનલ ટેક્સ છે। ચીન, કેનેડા, મેક્સિકો અને ભારત જેવા 100થી વધુ દેશો પર લાદવામાં આવેલા આ રેસિપ્રોકલ ટેરિફને કારણે અમેરિકાના નાના વેપારીઓ પર મોટો બોજ પડ્યો હતો। આ કાનૂની જંગનું નેતૃત્વ ભારતીય મૂળના વિખ્યાત વકીલ નીલ કાત્યાલે કર્યું હતું। તેમણે અદાલતમાં મજબૂત દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દુરુપયોગ કરી રહ્યા છે। કાત્યાલે સાબિત કર્યું કે આ કાયદો પ્રતિબંધો લાદવા માટે છે, આડેધડ વેરો નાખવા માટે નહીં, કારણ કે અમેરિકાના બંધારણ મુજબ ટેક્સ લાદવાની સત્તા માત્ર સંસદ એટલે કે કોંગ્રેસ પાસે જ છે। આ 170 પાનાના ચુકાદાના કારણે હવે સરકારને અબજો ડોલરનો ટેક્સ રિફંડ તરીકે પાછો આપવો પડી શકે છે। ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે બહુમતી અભિપ્રાયમાં લખ્યું છે કે બંધારણની કલમ 1 મુજબ કરવેરાની સત્તા વિશિષ્ટ રીતે કોંગ્રેસને જ આપવામાં આવી છે અને પ્રતિનિધિત્વ વિના વેરો ન હોઈ શકે। નીલ કાત્યાલ માટે આ એક મોટી જીત છે, જેમણે અગાઉ ઓબામા સરકારમાં એક્ટિંગ સોલિસિટર જનરલ તરીકે પણ સેવા આપી છે। કાત્યાલે સોશિયલ મીડિયા પર આ જીતની ઉજવણી કરતા લખ્યું કે રાષ્ટ્રપતિઓ શક્તિશાળી હોય છે, પરંતુ આપણું બંધારણ એનાથી પણ વધુ શક્તિશાળી છે। જોકે આ ચુકાદાથી ટ્રમ્પ ખૂબ જ નિરાશ થયા છે અને તેમણે તેને અપમાનજનક ગણાવ્યો છે। ટ્રમ્પે તુરંત પ્રતિક્રિયા આપતા 24 ફેબ્રુઆરી 2026થી 150 દિવસ માટે 10%નો નવો કામચલાઉ ઇમ્પોર્ટ સરચાર્જ લાદવાની જાહેરાત કરી દીધી છે। રસપ્રદ વાત એ છે કે આ નવા પગલાંથી ભારત પરનો ઇફેક્ટિવ ટેરિફ
18% ઘટીને 10% થઈ જશે, જેમાં દવાઓ અને એનર્જી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે. આ ચુકાદાએ અમેરિકામાં કારોબારી સત્તા અને બંધારણીય મર્યાદાઓ વચ્ચેની ચર્ચાઓને ફરીથી તેજ કરી દીધી છે. નીલ કાતિયાલની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેટલી મોટી સત્તા પણ વામણી છે. આ ચુકાદાથી અમેરિકાના નાના વેપારીઓને મોટી રાહત મળશે, જેમ કે ગુજરાતી સ્ટોર્સ ધારકોને મોંઘવારીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. આ સમગ્ર અહેવાલ 20 ફેબ્રુઆરી 2026ના કોર્ટના સત્તાવાર દસ્તાવેજો અને વેરીફાઈ થયેલા રિપોર્ટ્સ પરથી તૈયાર કરવામાં આવ્યો છે, જેથી તમે આંતરરાષ્ટ્રીય કાયદા અને આર્થિક નીતિના આ મોટા બદલાવને સમજી શકો. જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો દરેક ગુજરાતી સ્ટોર્સ ધારક સુધી આ પહોંચાડજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકન સપનાને પૂરું કરવાની જીદ અને લાખોની સેલેરી પાછળની આંધળી દોડ એક યુવાન ભારતીય વિદ્યાર્થીને મોતના મુખમાં ધકેલી શકે છે? શિકાગોની એ થથરાવી દેતી ઠંડી સવારે 30 વર્ષના એક તેજસ્વી ભારતીય યુવાન સાથે એવું તો શું બન્યું કે તેની પાસે બે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં તેનું શરીર સાથ છોડી ગયું? શું આ માત્ર એક હાર્ટ એટેક હતો કે પછી અમેરિકાની જટિલ વિઝા સિસ્ટમ દ્વારા આપવામાં આવેલો એક માનસિક આઘાત જેણે આશાસ્પદ યુવાનનો શ્વાસ રૂંધી નાખ્યો? આ કરુણ અને સનસનીખેજ ઘટના પાછળના કડવા સત્યનો પર્દાફાશ આજે હું તમારી સામે લાવી રહ્યો છું. મિત્રો, અમેરિકાના શિકાગોમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના વતની એવા 30 વર્ષીય શશિકાંત રેડ્ડી કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેકથી આકસ્મિક મોતને ભેટે છે. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમાજને હચમચાવી દીધો છે, કારણ કે શશિકાંત કોઈ બીમારીથી નહીં પણ માનસિક તણાવના કારણે મોતના મુખમાં ધકેલાયો હોવાનું મનાય છે. શશિકાંત 2018માં ખૂબ જ ઊંચા સપનાઓ સાથે અમેરિકા ગયો અને તેણે ત્યાં 2 માસ્ટર્સ ડિગ્રી પણ પૂર્ણ કરી. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા આ યુવાનનો મુખ્ય ઉદ્દેશ્ય તેના માતા પિતાને આર્થિક સહાય કરવાનો હતો, પરંતુ તેની સામે સૌથી મોટો અવરોધ H-1B વિઝાની લોટરી સિસ્ટમ બની. અનેક પ્રયત્નો કરવા છતાં લોટરીમાં નામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી અત્યંત માનસિક તણાવમાં હતો અને પોતાની વિઝાની અનિશ્ચિતતાના કારણે દિવસ રાત લાંબા કલાકો સુધી કામ કરતો હતો. 16 ફેબ્રુઆરીની સવારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે શશિકાંત 2018 પછી એક પણ વખત ભારત ફરી શક્યો નહોતો અને તેના માતા પિતા છેલ્લા 8 વર્ષથી દીકરાના આવવાની કાગ ડોળે રાહ જોતા હતા. પણ હવે તેના ઘરે દીકરો નહીં પણ તેનો મૃતદેહ આવશે. અત્યારે પરિવાર પાસે મૃતદેહને ભારત લાવવા માટે પણ પૂરતા પૈસા નથી, જેને કારણે ગો ફંડ મી પર ફંડ રેઝર શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે અમેરિકામાં કામ કરતા ભારતીય યુવાનોમાં કામનું દબાણ અને વિઝાની અસુરક્ષાના કારણે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. આ પહેલા પણ પ્રતિક પાંડે અને સાય કૃષ્ણ જેવા ટેક વર્કર્સના કારણે તેમના મોત થયાના કિસ્સા નોંધાયા છે. લાંબા સમય સુધીનો ક્રોનિક સ્ટ્રેસ શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે, જે અંતે જીવલેણ સાબિત થાય છે. આ ઘટના અમેરિકાના ટોક્સિક વર્ક કલ્ચર અને વિઝા પોલિસી પર પણ સવાલો ઊભા કરે છે. સોશિયલ મીડિયા પર આ ખબર વાયુ વેગે ફેલાઈ રહી છે અને લોકો NRI ભાઈ બહેનોને પોતાની હેલ્થ ચેકઅપ અને તણાવ વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની અપીલ કરી રહ્યા છે. આ માહિતી પારિવારિક વિગતોના આધારે વેરીફાઈ કરીને તમારી સામે રજૂ કરવામાં આવી છે, જેથી બીજા કોઈ યુવાનનો જીવ ન જાય. તે સમાજના તમામ લોકોએ એકમેકનો સાથ આપવા
અમે વિનંતી કરીએ છીએ અને આ વિડીયો એવા તમામ લોકો સુધી પહોંચાડજો જેઓ અત્યારે વિઝાના કારણે ડિપ્રેશનમાં છે, જેમના ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, કારણ કે એક એક જિંદગી દોસ્તો ખૂબ જ તેમના પરિવાર માટે કિંમતી હોય છે. તેથી તેમને બને એટલો સાથ સહકાર આપજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી એક નાનકડી ભૂલ તમને એરપોર્ટના એવા ચક્રવ્યૂહમાં ફસાવી શકે છે જ્યાંથી બહાર નીકળતા તમારા લાખો રૂપિયા અને વિદેશ જવાનું વર્ષો જૂનું સપનું બંને રોળાઈ જશે? શું તમે જાણો છો કે 1 માર્ચ 2026થી વિમાન મુસાફરીના કાયદાઓમાં એવા કયા સનસનીખેજ બદલાવ આવી રહ્યા છે જેના કારણે તમારી બેગમાં રાખેલી સાવ સામાન્ય લાગતી 3 વસ્તુઓ તમને જેલના સળિયા પાછળ અથવા બ્લેક લિસ્ટમાં ધકેલી શકે? અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના આ નવા નિયમો પાછળનું અસલી કારણ શું છે અને કેવી રીતે તમારા ઘરનો મસાલો પણ એરપોર્ટ પર બોમ્બ જેવો ખતરો બની શકે છે? આ તમામ વિગતો 1 માર્ચથી લાગુ થતી નવી ગાઈડલાઇન્સનું આજે હું તમારી સામે એક એક વસ્તુ રજૂ કરીશ. મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકા જેવા વિદેશ જવાનું સપનું જુએ છે ત્યારે તેના મનમાં અપાર ઉત્સાહ હોય છે, પરંતુ 1 માર્ચથી અમેરિકા અને ભારતના એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયા એટલી કડક થવા જઈ રહી છે કે તમારી એક અજાણતા કરેલી ભૂલ આખા સફરને ખરાબ કરી શકે છે. એરપોર્ટ પર જ્યારે સુરક્ષા કર્મીઓ તમારી બેગ ખોલવાનું કહે ત્યારે તે પળ કોઈ પણ મુસાફર માટે ભયાનક સપના જેવી હોય. ખાસ કરીને આપણા ભારતીય ભાઈ બહેનો કે જેઓ પહેલીવાર વિદેશ જઈ રહ્યા હોય અથવા ત્યાંથી પરત આવી રહ્યા હોય, તેવા વૃદ્ધ માતા પિતા જેઓ પોતાના બાળકોને મળવા અમેરિકા કે કેનેડા જતા હોય તેઓ ભાવુક થઈને ઘરનો સામાન બેગમાં ભરી લેતા હોય છે. પરંતુ હવે નવી સ્કેનિંગ ટેકનોલોજી અને નવા નિયમો મુજબ અમુક વસ્તુઓ રાખવી સખત મનાય છે અને તેનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ કે ફ્લાઇટમાંથી રોકી દેવાની નોબત આવી શકે છે. સૌથી પહેલી અને મહત્વની વસ્તુ જેના પર 1 માર્ચથી કડક પાબંદી છે તે છે પાવર બેંક અને છૂટી લિથિયમ બેટરીઓ. જો કે આ નિયમ પહેલા પણ હતો, પરંતુ હવે તેની તપાસ અત્યંત બારીકાઈથી કરવામાં આવશે. ઘણા લોકો ભૂલથી પાવર બેંક કે બેટરીઓ પોતાની ચેકિંગ બેગ એટલે કે પોતાના મોટા થેલામાં મૂકી દે છે, જે વિમાનના નીચેના ભાગમાં એટલે કે કાર્ગોમાં જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ગોમાં દબાણ અને તાપમાનના ફેરફારના કારણે લિથિયમ બેટરીમાં આગ લાગવાનું જોખમ ઘણું વધારે હોય છે અને હજારો ફૂટની ઊંચાઈએ આવી આગ ઓલવવી અશક્ય છે, જે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકે છે. હવે નવા નિયમ મુજબ જો તમારી મોટી બેગમાંથી પાવર બેંક મળશે તો સામાન જપ્ત કરવા ઉપરાંત તમને બ્લેક લિસ્ટ કરવાની અથવા ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે. યાદ રાખજો કે પાવર બેંક હંમેશા તમારા હેન્ડબેગ અથવા કેબિન બેગમાં જ હોવી જોઈએ. બીજી વસ્તુ જેના વિશે આપણે ખાસ સાવચેત રહેવાની જરૂર છે તે છે ઘરેલું મસાલા અને પાવડરવાળી વસ્તુઓ. આપણી ગુજરાતી સંસ્કૃતિ મુજબ આપણે હળદર, મરચું કે ઘરના કૂટેલા મસાલા વિદેશ લઈ જઈએ છીએ, પરંતુ 1 માર્ચથી આ પાવડર રૂલ વધુ કડક થઈ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે અમુક વિસ્ફોટક સામગ્રીઓ પાવડર સ્વરૂપે હોય છે જે સામાન્ય મસાલા જેવી લાગે છે. નવા નિયમો મુજબ જો તમે હેન્ડબેગમાં 350 મિલીલીટર એટલે કે 1 સોડા કેન જેટલી માત્રાથી વધુ કોઈ પણ પાવડર જેમ કે મરચું, હળદર, કોફી કે પ્રોટીન પાવડર લઈ જશો તો તેને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવશે. આથી આવી તમામ વસ્તુઓને તમારા મોટા ચેકિંગ બેગમાં જ પેક કરો અને તેની પેકિંગ પણ પારદર્શક હોવી જોઈએ જેથી તપાસમાં સરળતા રહે. ત્રીજી વસ્તુ જે તમારા માટે માથાનો દુખાવો બની શકે છે તે સ્માર્ટ બેગ. આજકાલ બજારમાં એવા સુટકેસ આવ્યા છે જેમાં ઇનબિલ્ટ ચાર્જર, જીપીએસ ટ્રેકર અને ઇલેક્ટ્રોનિક લોક હોય છે. 1 માર્ચના નવા નિયમો મુજબ જો તમારી સ્માર્ટ બેગની બેટરી બહાર કાઢી શકાય તેવી નહીં હોય તો તમને તે બેગ સાથે વિમાનમાં ચડવા દેવામાં આવશે નહીં. આ એક મોટો બદલાવ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ ઉપરાંત પ્રવાહી પદાર્થો એટલે કે લિક્વિડને લઈને પણ ભ્રમ છે.
જો કે અમુક મોટા એરપોર્ટ પર 100 મિલીલીટરની મર્યાદા હટાવવામાં આવી છે, પરંતુ ભારતના મોટા ભાગના એરપોર્ટ પર હજુ પણ જૂનો નિયમ જ લાગુ છે. આથી મુસાફરી દરમિયાન 100 મિલીલીટરથી વધુ શેમ્પૂ, તેલ કે અથાણા જેવી વસ્તુઓ હેન્ડબેગમાં રાખવાનું ટાળો, કારણ કે અથાણામાં રહેલું તેલ પણ પ્રવાહી ગણાય છે અને તે જપ્ત થઈ શકે છે. એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં જ્યારે તમારી બેગ ખોલવામાં આવે છે ત્યારે 20 થી 40 મિનિટનો સમય બગડે છે, અને જો તમે મોડા પહોંચ્યા હોય તો આ સમય તમારી ફ્લાઇટ મિસ થવાનું કારણ બની શકે. ફ્લાઇટ છૂટવાનો અર્થ છે લાખો રૂપિયાનું નુકસાન અને માનસિક તણાવ. આ ઉપરાંત નેલ કટર, કાતર કે સોય જેવી અણીદાર નૂકીલી વસ્તુઓ પણ 1 માર્ચથી બાજ જેવી નજર હેઠળ રહેશે. એટલે કે એવા મશીનમાં બધી વસ્તુ આવી જશે. આથી મુસાફરીના 1 દિવસ પહેલા તમારી બેગની દરેક ચેન તપાસી લો કે ક્યાંય ભૂલથી કોઈ પ્રતિબંધિત વસ્તુ તો રહી નથી ગઈ ને. 1 માર્ચની તારીખ તમારા કેલેન્ડરમાં નોંધી લો. તમારા મિત્રો કે સંબંધીઓ જેવો વિદેશ જવાના હોય કે અમેરિકાથી કોઈ ભારત કે ગુજરાત આવવાનું હોય, તેમને આ જાણકારી આ વિડીયો સ્વરૂપે જરૂર પહોંચાડો, કારણ કે જાગૃતિનો અભાવ એમને મુશ્કેલીમાં મૂકી શકે છે. યાદ રાખજો કે એરપોર્ટના નિયમો આપની સુરક્ષા માટે છે અને મશીનોમાં કોઈ ભાવના હોતી નથી. મેં આ તમામ માહિતી એવિએશન ઓથોરિટીના નવા પરિપત્ર અને 1 માર્ચથી લાગુ થનારા સત્તાવાર નિયમોના આધારે વેરીફાઈ કરીને તૈયાર કરી છે, જેથી તમારી સફર યાદગાર બને અને તમે કોઈ પણ અડચણ વગર તમારા જે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકો. હંમેશા જાગૃત રહો અને સુરક્ષિત મુસાફરી કરો, અને મુસાફરી કરનાર તમામ વ્યક્તિને આ વિડીયો શેર કરો અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.